हेलो फ्रेंड्स, विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 પાઠ 11 ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો વિશેનો અભ્યાસ કરીશું। भारतीय अर्थतंत्रना नूतन प्रश्नों। विद्यार्थी मित्रों, अगाउना विडियो में आपणे जोयुं हतुं के शहेरीकरण एटले शुं। शहेरीकरण कई कई रीते थाय छे अने शहेरीकरणनी केटलीक हकारात्मक असरोनो आपणे अभ्यास कर्यो हतो। आजना विडियो में शहेरीकरणनी केटलीक नकारात्मक असरोनो आपणे अभ्यास करवानो छे। शहेरीकरणनी नकारात्मक असरो तो विद्यार्थी मित्रों, આપણે અગાઉ પણ જોયું હતું કે શહેરીકરણની પ્રક્રિયા ઔદ્યોગિક વિકાસના કારણે અસ્તિત્વમાં આવતી હોય છે। ગ્રામ્ય સમુદાયનો અશિક્ષિત, અલ્પ વિકસિત અને અકુશળ લોકો એ શહેરો તરફ સ્થળાંતર કરે છે અને પરિણામ સ્વરૂપ શહેરીકરણની પ્રક્રિયા એ વધારે જટિલ બનતી હોય છે। तो शहेरीकरणनी કેટલીક નકારાત્મક અસરો એ મોટા મોટા શહેરોના અંદર અસ્તિત્વ ધરાવતી હોય છે અને આ બધી અસરો એ દેશના આર્થિક વિકાસ માટે, પર્યાવરણના સંદર્ભમાં, ગંદકીના સંદર્ભમાં, આર્થિક અસમાનતા હોય, સામાજિક અસમાનતાઓ હોય, આ બધા પરિબળો પર વિઘાતક અસરો करती आपने जोवा मळे छे। एमां सौथी पहली नकारात्मक असर छे आर्थिक असमानता। शहेरीकरणना परिणाम स्वरूपे કેટલીક આર્થિક અસમાનતાઓ અસ્તિત્વમાં આવે છે। જેમ કે શહેરોમાં સુશિક્ષિત, समझदार, नवीन विचारसरणीवाळा तेमज आधुनिक प्रवाहों साथे तालमेल बेसाडनार युवा वर्ग अस्तित्व धरावे छे अने आवा लोको ए पैसे टके खूब ज सुखी होय छे, श्रीमंत होय छे अने तेओ ए नाना मोटा उद्योगोना अंदर मूडीरोकाण करे छे। परिणाम स्वरूपे सुखी अने संपन्न अने सुसंस्कृत लोको ए शहेरोना अंदर अस्तित्व धरावे छे। ज्यारे बीजी तरफ ग्रामीण समुदायमांथी स्थळांतर करीने आवेलो वर्ग एमना पासे आजीविकानुं कोई साधन होतुं नथी। परिणाम स्वरूप एमने गरीबीना अंदर जीवन जीववुं पड़े छे। एटले एमनामां रहेली अज्ञानताओ, अंधश्रद्धाओ, खोटा रिवाजो, नासमझ, अज्ञानता आ बधा ज दूषणों ये आपने जोवा मळता होय छे। एटले आम शहेरीकरणनी प्रक्रियाना परिणाम स्वरूपे एक तरफ सुखी अने संपन्न लोको अस्तित्व धरावे छे के जे लोको उद्योगों मूडीरोकाण करी अने खूब ज साहस करवा माटे तैयार होय छे। ज्यारे बीजी तरफ ए शहेरीकरणनी प्रक्रियाना भागरूपे કેટલાક ગરીબ લોકો, અકુશળ અને અશિક્ષિત લોકો એ ગરીબીમાં સતત જીવન જીવે છે અને પરિણામ સ્વરૂપે એમનામાં કેટલીક અજ્ઞાનતાઓ, અંધશ્રદ્ધાઓ, જૂની માન્યતાઓ અને પરંપરાઓ એ આપણને જોવા મળતી હોય છે। એટલે આર્થિક અસમાનતા એ એની આપણે એક નકારાત્મક અસર તરીકે એને ઓળખી શકીએ છીએ। ત્યારબાદ બીજું છે સામાજિક અસમાનતા।
તો શહેરીકરણની પ્રક્રિયાના લીધે સામાજિક અસમાનતાઓ પણ અસ્તિત્વ ધરાવે છે. આપણે અગાઉ જોયું એ પ્રમાણે કે શહેરોના અંદર એક તરફ સુશિક્ષિત લોકો હોય છે કે જેમના વિચારો ખૂબ જ આધુનિક હોય છે, નવી પરંપરાઓ હોય છે અને નવીનતાને સહજપણે સ્વીકારતા હોય છે, એટલે એ વર્ગ, અમીર વર્ગ અસ્તિત્વ ધરાવે છે. અને બીજી તરફ ગ્રામીણ સમુદાયનો સ્થળાંતરિત થયેલો વર્ગ એ ખૂબ જ અશિક્ષિત, અલ્પ જાણકાર અને અજ્ઞાન હોય છે. એનામાં કેટલીક રૂઢિઓ અને પરંપરાઓ હોય છે અને અજ્ઞાનતાનું પ્રમાણ એ પણ સૌથી વધારે જોવા મળે છે. એટલે સહજપણે નવીનતાનો સ્વીકાર કરતા નથી. એટલે સામાજિક અસમાનતા પણ આપણને શહેરીકરણના કારણે જ અસ્તિત્વ ધરાવતી જોવા મળે છે. ત્યારબાદ ત્રીજી નકારાત્મક અસર છે ગંદા વસવાટો. કે શહેરીકરણની પ્રક્રિયાના લીધે કેટલાક ગંદા વસવાટો અસ્તિત્વ ધરાવે છે. કારણ કે આજીવિકાની શોધમાં આવેલો ગ્રામ્ય સમુદાયનો વર્ગ એ ગરીબીના કારણે, ઓછું ભણેલો હોવાના કારણે એને સહજપણે સારી નોકરી મળતી નથી, આજીવિકા મળતી નથી અને પરિણામ સ્વરૂપે મોંઘા મકાનોમાં અથવા તો પાકા મકાનોમાં એ વસવાટ કરી શકતા નથી અને છેવટે એમને ગંદા વસવાટોના અંદર વસવાટ કરવો પડે છે. અને આ ગંદા વસવાટો એવા હોય છે કે જેના અંદર માળખાગત સગવડો હોતી નથી, પાણીનો નિકાલ થતો ન હોય, ગમે ત્યાં કચરો કે ગંદબાડ કરવામાં આવતો હોય, મચ્છરોનો ઉપદ્રવ હોય અને વિવિધ પ્રકારના રોગોનો ભોગ પણ બનતું આપણને જોવા મળે છે. એટલે ગંદા વસવાટોના પ્રશ્નો એ પણ શહેરીકરણના કારણે જ અસ્તિત્વ ધરાવતા આપણને જોવા મળે છે. ત્યારબાદ ચોથું છે આંતરમાળખાકીય સગવડો. આંતરમાળખાકીય સગવડોનો અભાવ અથવા તો સમસ્યા. આ બહુ જ મહત્વની સગવડો છે. આંતરમાળખું એટલે વિવિધ પ્રકારની સગવડોનો સમૂહ. સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, વીજળી, રેલવે, પાકા રસ્તાઓ, વીમા કંપનીઓ, બેન્કિંગ સુવિધાઓ, આરોગ્ય વિષયક સેવાઓ, આ બધી આંતરમાળખાકીય સગવડો છે. પરંતુ શહેરીકરણની પ્રક્રિયાના કારણે જ બધા જ લોકોને આ બધી સગવડો પ્રાપ્ત થઈ શકતી નથી. પરિણામ સ્વરૂપે એમને ગંદા વસવાટોમાં વસવાટ કરવો પડે છે, જ્યાં વીજળીની વ્યવસ્થાઓ હોતી નથી અને પીવા માટેનું શુદ્ધ પાણી પ્રાપ્ત થતું નથી. ગંદકીના પ્રશ્નો જોવા મળે છે. વિવિધ પ્રકારના રોગોનો ભોગ પણ બનતા આપણને જોવા મળે છે. યોગ્ય પીવા માટેનું શુદ્ધ પાણી પ્રાપ્ત થતું નથી અને એના કારણે જ પર્યાવરણને લગતા પ્રશ્નો પણ આપણને શહેરીકરણની પ્રક્રિયાના લીધે જ અસ્તિત્વ ધરાવતા જોવા મળે છે. ત્યારબાદ પાંચમી નકારાત્મક અસર છે પર્યાવરણના પ્રદૂષણનો પ્રશ્ન. આ પણ એક સૌથી મોટી નકારાત્મક અસર આપણે ગણી શકીએ છીએ. કારણ કે મોટા મોટા શહેરોના અંદર પ્રદૂષણની સમસ્યા આજે વિકટ બનતી જાય છે. અમદાવાદ હોય, અંકલેશ્વર હોય, સુરત હોય, ભરૂચ હોય, વડોદરા હોય અથવા તો બીજા રાજ્યોની આપણે વાત કરીએ તો દિલ્હી હોય, મુંબઈ હોય, આ બધા મહાનગરોની સૌથી મોટી સમસ્યા છે પર્યાવરણનું પ્રદૂષણ. અને આ પ્રદૂષણ કોઈ એક જ સ્વરૂપમાં જોવા મળતું નથી. કારણ કે શહેરીકરણના લીધે જ વાહનોની સંખ્યા વધે તો પેટ્રોલ ડીઝલનું દહન થાય છે, પરિણામે હવા પ્રદૂષિત બને છે. ત્યારબાદ
ગંદા વસવાટો અસ્તિત્વ ધરાવતા હોય, કારણ કે દરેકને પાકું મકાન પ્રાપ્ત થતું નથી, એટલે ગંદા વસવાટો અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં પાણીનો નિકાલ થતો નથી, ગટરોની વ્યવસ્થાઓ ન હોય, એટલે એના કારણે પણ મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે અને પરિણામ સ્વરૂપ લોકો અનેક નાની મોટી બીમારીઓનો ભોગ બનતા હોય છે. સામાન્યપણે ચામડીના રોગો અથવા તો શ્વસન તંત્રને લગતા રોગો એ પણ પર્યાવરણના પ્રદૂષણના કારણે જ સામાન્યપણે મોટા મોટા શહેરોના અંદર અસ્તિત્વ ધરાવતા આપણને જોવા મળે છે. એટલે ટૂંકમાં શહેરીકરણની પ્રક્રિયા એ પ્રદૂષણને જન્મ આપે છે. દેશનો આર્થિક વિકાસ તો થાય જ છે, પણ સાથે સાથે નાના મોટા કારખાનાઓ અસ્તિત્વ ધરાવતા હોવાના કારણે આ કારખાનાઓમાંથી કેટલોક દૂષિત કચરો એ નદી નાળાના અંદર મુક્ત કરવામાં આવે છે અને પરિણામ સ્વરૂપ જેને આપણે પવિત્ર નદીઓ કહીએ છીએ એ નદીઓ પણ શહેરીકરણના કારણે જ એ દૂષિત થાય છે અને જુદા જુદા પ્રકારના જળચર રોગો પણ સામાન્યપણે લોકોને થતા આપણને જોવા મળે છે. એટલે પર્યાવરણને પ્રદૂષણના પ્રશ્નો પણ શહેરીકરણની પ્રક્રિયા સાથે સંકળાયેલા આપણને જોવા મળે છે. ત્યારબાદ છઠ્ઠું છે કાયદો અને વ્યવસ્થા. કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો અસ્તિત્વ ધરાવે છે, કારણ કે શહેરોના અંદર વસ્તીનું પ્રમાણ વધારે હોય છે, એટલે કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાતા નથી. જેમ કે શહેરોમાં વસ્તી વધે તો વાહનોની સંખ્યા વધે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દરેકને સરકારી વાહનો ઉપલબ્ધ કરાવી શકતી નથી અને પરિણામ સ્વરૂપે વાહનોની સંખ્યા વધે છે. અવારનવાર નાના મોટા ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે અને આ ટ્રાફિક એ પર્યાવરણને પણ દૂષિત કરે છે. ઘોંઘાટનું પ્રદૂષણ થાય, વોઇસ પોલ્યુશન આપણે જેને કહી શકીએ છીએ, એર પોલ્યુશન, હવાનું પ્રદૂષણ થાય છે ટ્રાફિકની સમસ્યાના કારણે. તો પરિણામ સ્વરૂપે ટ્રાફિકના નિયમોનું દરેક લોકો પાલન કરતા નથી, એટલે કાયદો અને વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક કથળેલી અવસ્થામાં આપણને શહેરીકરણના લીધે જ અસ્તિત્વ ધરાવતું જોવા મળે છે. ત્યારબાદ શહેરીકરણના લીધે સ્થળાંતર કરીને આવેલા લોકો એ મોટે ભાગે એમને રોજગારી પ્રાપ્ત થતી નથી, એમની અપેક્ષા મુજબની આવક પ્રાપ્ત થતી નથી અને પરિણામ સ્વરૂપે ચોરી, લૂંટફાટ અથવા તો ખૂન જેવી સમસ્યાઓ પણ શહેરોના અંદર અસ્તિત્વ ધરાવે છે. છડેચોક દુકાનોમાં લૂંટફાટ કરવી, એટીએમ લૂંટી લેવા અથવા તો નાની મોટી ચોરી કરવી, આવી અસામાજિક પ્રવૃત્તિઓને પણ શહેરીકરણની પ્રક્રિયાના લીધે જ અસ્તિત્વ ધરાવતી આપણને જોવા મળે છે. તો આમ આપણે શહેરીકરણની નકારાત્મક અસરોનો જવાબ એ 6 મુદ્દાના અનુસંધાનમાં આપણે લખી શકીએ છીએ. હવે જોઈએ કે કેટલીક આંતરમાળખાકીય સેવાઓ કઈ કઈ છે. આંતરમાળખાકીય સગવડો એટલે જુદી જુદી સગવડો અને સેવાઓનો સમૂહ જે આંતરમાળખાકીય સેવાઓ છે. દુનિયાનો કોઈ પણ દેશ હોય, પરંતુ કૃષિ, ઉદ્યોગો અને સેવા આ બધાના વિકાસ પાછળ આંતરમાળખાકીય સગવડો સૌથી મહત્વનો ભાગ ભજવતી હોય છે. ઉદ્યોગોનો વિકાસ કરવો હોય કે કૃષિનો વિકાસ કરવો હોય તો એના માટે સૌથી પહેલામાં પહેલી શરત છે આંતરમાળખાકીય સગવડો અથવા તો સેવાઓ. જ્યાં સુધી આ સેવાઓ ઉપલબ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી દેશનો આર્થિક વિકાસ શક્ય બનતો નથી. અને એટલા માટે જ આપણે એને કહી શકીએ કે ઉદ્યોગોનો વિકાસ એ આંતરમાળખાકીય સગવડોને આધીન છે, અથવા તો બીજા અર્થમાં કહીએ
કે આંતરમાળખાકીય સગવડો એ વિકાસનું એન્જિન છે. જો વિકાસ કરવો હોય તો એના માટે માળખાગત સગવડો ઊભી કરવી ખૂબ જ અનિવાર્ય છે. તો આ બધી સગવડો પૈકી આપણે સૌથી પહેલી સગવડ જોઈએ શિક્ષણ. શિક્ષણનો અર્થ અને તેનું મહત્વ. બહુ જ મહત્વનો પ્રશ્નનો જવાબ છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એજ્યુકેશન? શિક્ષણ એટલે શું? તો શિક્ષણ એટલે શીખવું અથવા તો શીખવવું. એને આપણે શિક્ષણ તરીકે ઓળખી શકીએ છીએ. શિક્ષણને બીજા અર્થમાં કેળવણી પણ કહી શકાય છે, પણ કેળવણી એ બહુ જ ગહન અને સૂક્ષ્મ વિચારો સાથે સંકળાયેલી બાબત છે. પણ વર્તમાન સમયમાં શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને શિક્ષણના ક્ષેત્રના અંદર આપણે જોઈએ તો મૂડીરોકાણ, માનવ મૂડીરોકાણ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હ્યુમન ઇન્વેસ્ટમેન્ટ? હ્યુમન ઇન્વેસ્ટમેન્ટ અથવા તો માનવ મૂડીરોકાણ આપણે કોને કહીશું? તો માનવીનો શારીરિક અને માનસિક વિકાસ કરવા માટે જે મૂડીરોકાણ કરવામાં આવે તેને માનવ મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બહુ જ મહત્ત્વનું મૂડીરોકાણ છે. નાના મોટા ઉદ્યોગો સ્થાપિત કરવા માટે અથવા તો કોઈ જમીન જાયદાદ ઊભી કરવા માટે જે મૂડીરોકાણ કરીએ છીએ એના કરતાં પણ સૌથી અગત્યનું મૂડીરોકાણ માનવ મૂડીરોકાણ છે. અને માનવ મૂડીરોકાણના અંદર એક તો શિક્ષણ, પછી આરોગ્ય, કેળવણી અને સંશોધન. આ માનવ મૂડીરોકાણ છે અને બહુ જ અગત્યનું માનવ મૂડીરોકાણ એને આપણે કહીશું. અને એટલા માટે પ્રોફેસર માર્શલે માનવ મૂડીરોકાણના સંદર્ભમાં બહુ જ સુંદર વાત કરી છે. એમણે માનવ મૂડીરોકાણનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે પ્રત્યેક વ્યક્તિને પોતાના પુરોગામી અથવા તો પોતાના જે વારસદારો છે એમના પાસેથી વિચારોનો વારસો જે પ્રાપ્ત થાય છે તેને જ સાચો વારસા તરીકે ઓળખાવ્યો છે. એમણે આગળ પણ બહુ સુંદર વાત કરી કે વિચારોનો વારસો એ બહુ જ અગત્યનો છે. એમણે કહ્યું કે મનુષ્યની સંપત્તિ પ્રાપ્ત કરવા માટેના જે વિચારો છે એ વિચારો સુરક્ષિત અથવા તો સલામત રહેવા બહુ જ જરૂરી છે. કારણ કે જો સંપત્તિ મેળવવા માટેના વિચારો સલામત હશે, સુરક્ષિત હશે, તો નાશ પામેલી સંપત્તિને એ વિચારોના માધ્યમથી એ પાછી પ્રાપ્ત કરી શકાશે. પરંતુ જો સંપત્તિ મેળવવા માટેના વિચારો નાશ પામશે અને તમારા પાસે ગમે તેટલી સંપત્તિ હશે તો પણ સંપત્તિ એકને એક દિવસ નાશ પામવાની છે અને પરિણામ સ્વરૂપ આખી દુનિયા એ બિલકુલ ગરીબીના અંદર ધકેલાઈ જતી આપણને જોવા મળે છે. તો માર્શલનું આ માનવ મૂડીરોકાણના સંદર્ભમાં સ્ટેટમેન્ટ અથવા તો ટિપ્પણી એ બહુ જ અગત્યની છે. અને એ બાબત એ શિક્ષણ, આરોગ્ય, કેળવણી, સંશોધન અને માનવ મૂડીરોકાણ આ બધી બાબતોને બહુ જ સચોટતાપૂર્વક અને ખૂબ જ ચિંતન અને ગહનતાપૂર્વક એની સમજૂતી આપતા આપણને જોવા મળે છે. અને આ સંદર્ભમાં જ આપણે કહી શકીએ કે ભાઈ શિક્ષણનું આટલું બધું મહત્ત્વ અથવા તો આટલી બધી અગત્યતા એ આપણને વર્તમાન સમયના અંદર એ જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે શિક્ષણનું શું મહત્ત્વ છે.
આ પ્રશ્ન પણ પરીક્ષાના અંદર પૂછાતો હોય છે કે શિક્ષણનો અર્થ અને તેનું મહત્ત્વ સ્પષ્ટ કરો. તો માનવીને મહામાનવ બનાવવાનું કાર્ય એ શિક્ષણ કરે છે. આપણે જોયું કે પ્રાચીન સમયનો માનવી, આદિ માનવ, એને કોઈ પણ પ્રકારની બુદ્ધિ એટલી બધી નહોતી, એનામાં એટલી બધી આવડત નહોતી, એનામાં એટલો બધો તર્ક વિતર્ક કરવાની શક્તિ નહોતી. પરંતુ જેમ જેમ માનવીનો વિકાસ થયો અને શિક્ષણનું અસ્તિત્વ આવ્યું અને માનવી શિક્ષણ લેતો થયો, ત્યારથી એનામાં એક પ્રકારનું બૌદ્ધિક જ્ઞાન આવ્યું છે અને એના માધ્યમથી માનવી એક સામાન્ય માનવીમાંથી એક મહામાનવ બનેલો એ આપણને જોવા મળે છે. તો આ એક શિક્ષણનું મહત્ત્વ છે. બીજું શિક્ષણનું મહત્ત્વ એ છે કે શિક્ષણના માધ્યમથી વ્યક્તિનો નૈતિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસ થતો પણ આપણને જોવા મળે છે. કારણ કે ઘણા બધા એવા ધાર્મિક પુસ્તકો હોય છે, ઘણા બધા એવા સાંસ્કૃતિક બાબતો હોય છે કે જેના માધ્યમથી માનવીના અંદર એક પ્રકારની ધર્મ પ્રત્યેની ભાવના જાગૃત થાય છે. ધર્મના વિશેષ નજીક જવા માટેનો પ્રયત્ન એ શિક્ષણના માધ્યમથી પણ કરતો આપણને જોવા મળે છે. પછી શિક્ષણ એ આજીવિકા પ્રાપ્ત કરવા માટેનું એક સાધન પણ આપણે એને ગણી શકીએ છીએ. ઘણા બધા લોકો સારું એવું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી એ સારી એવી આજીવિકા અથવા તો નોકરી પ્રાપ્ત કરે છે, ધન ઉપાર્જન કરે છે અને પોતાના પરિવારનું કલ્યાણ કરતા એ આપણને જોવા મળે છે. તો આ પણ આપણે એક શિક્ષણના મહત્ત્વ તરીકે એને ઓળખાવી શકીએ છીએ. ત્યારબાદ શિક્ષણના માધ્યમથી જે શ્રમિકો છે એ શ્રમિકોના અંદર પણ ઉત્પાદન ક્ષમતાના અંદર નોંધપાત્ર આપણે વધારો કરી શકીએ છીએ. કોઈ પણ કાર્ય હોય, કોઈ અશિક્ષિત વ્યક્તિને આપવામાં આવે અને એ જ કાર્ય શિક્ષિત વ્યક્તિને આપવામાં આવે તો બંનેમાંથી સૌથી વધારે કુશળતાપૂર્વક અને બહુ જ સરળતાપૂર્વક એ શિક્ષિત વ્યક્તિએ પરિપૂર્ણ કરે છે. એટલે શ્રમિકોના અંદર કોઈ પણ પ્રકારનું શ્રમ કાર્ય છે એમાં વધારો કરવા માટે અને ઉત્પાદન ખૂબ જ ઝડપથી પ્રાપ્ત કરવા માટે શિક્ષણ ત્યાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે. પછી શિક્ષણના માધ્યમથી પર્યાવરણ પ્રત્યે એક પ્રકારની જાગૃતિ આવે છે. પર્યાવરણ પ્રત્યે મમત્વની ભાવના એ શિક્ષણના માધ્યમથી આવે છે. વ્યક્તિ પર્યાવરણ પ્રત્યે જાગૃત બને છે. પર્યાવરણનું પ્રદૂષણ ન કરવું જોઈએ એ બાબતોનો સાચો ખ્યાલ એ પણ શિક્ષણના માધ્યમથી આવતો આપણને જોવા મળે છે. ત્યારબાદ શિક્ષણના દ્વારા એ કૃષિ ઉત્પાદનના અંદર પણ વધારો કરી શકાય છે. જો ખેડૂત એ સુશિક્ષિત હોય, એના અંદર શિક્ષણનો ફેલાવો હોય, એના મહત્ત્વને સમજ્યો હોય તો ખૂબ જ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી એ કૃષિ કરશે અને બમણું ખેત ઉત્પાદન પ્રાપ્ત કરશે અને પરિણામ સ્વરૂપ એ કૃષિ ઉત્પાદનમાં વધારો કરવામાં પણ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવતું આપણને જોવા મળે છે. તો અહીંયા પણ શિક્ષણનું આ એક અલગ મહત્ત્વ આપણને જોવા મળે છે. પછી શિક્ષણના દ્વારા વ્યક્તિના અંદર પરોપકારની ભાવના, બીજાને મદદરૂપ થવા માટેની ભાવના એ પણ શિક્ષણના અંદર રહેલી છે. અન્ય વ્યક્તિને કેવી રીતે સહાયતા કરવી, એના જીવનના અંદર પરિવર્તન કે બદલાવ કેવી રીતે લાવવો એ પણ શિક્ષણ એ વ્યક્તિના અંદર કરાવે છે. તો શિક્ષણ એ માત્ર જ એક આજીવિકા પ્રાપ્ત કરવાનું સાધન નથી, પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવા માટે શિક્ષણ એ બહુ જરૂરી છે. એનો રાજકીય હોય, સામાજિક હોય, આર્થિક હોય, બૌદ્ધિક હોય કે નૈતિક હોય, પણ આ તમામ પ્રકારનો ડેવલપમેન્ટ માટે અથવા તેનો વિકાસ કરવા માટે એ શિક્ષણ એ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવતું આપણને જોવા મળે છે. તો આમ શિક્ષણના મહત્ત્વ વિશે આપણે ઘણું બધું લખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. અને એટલા માટે જ માર્શલે પણ માનવ મૂડીરોકાણના સંદર્ભમાં એમણે શિક્ષણને સૌથી વધારે
એ મહત્ત્વ આપેલું આપણને જોવા મળે છે.